આખા કમાણી નકામી થઈ જશે. તો તમે નહીં આવો ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં હું અને મારું વાણ હતા નહોતા થઈ જશે. માટે દયા કરો માં અંબાજી, દયા કરો. ભગતનો આવો પોકાર સાંભળી માં જોગમાયા હિંડોળા ઉપરથી બેઠા થઈ ગયા અને હાથમાં ત્રિશૂળ લઈ હાલતા થાય છે. ત્યારે બધી સખીઓ પૂછવા લાગે છે, અરે સખી અંબિકા, શું પર્યાણ કર્યું? આરાસુરી ચોકમાં રમવા આવવાનું છે કે નહીં? આ સાંભળી માં અંબાજી બોલ્યા, એ બધી વાત પછી. અત્યારે મારો ભક્ત ભીડમાં છે, મારો બાળક ગભરાય છે, તો મારાથી કેમ ખમાય? આટલું બોલતા અને માં વાઘેશ્વરી વાઘ ઉપર અસવાર થયા અને હાથમાં ત્રિશૂળ લીધું અને મધદરિયામાં વળીકનું વાણ તાર્યું.